એક તરફ આગામી 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે તંત્ર દ્વારા મોટા આયોજનો અને કાગળ પર ગુલમાંગો પોકારવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ એશિયાની સૌથી મોટી ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વાસ્તવિકતા કંઈક જુદી અને ચોંકાવનારી સામે આવી છે. ધોમધખતા ઉનાળાની સિઝનમાં વરસાદી ગટરો સૂકી ભઠ્ઠ હોય છે, તેના બદલે કેમિકલ યુક્ત અને રંગબેરંગી પ્રદૂષિત પાણીથી ઉભરાઈ રહી છે. ભર ઉનાળે પ્રદૂષિત પાણી રોકી ન શકનાર નબળા તંત્ર સામે હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આગામી ચોમાસામાં તંત્ર પાસે પ્રદૂષણ મુક્ત પર્યાવરણની શું અપેક્ષા રાખવી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટના કડક હુકમ બાદ અંકલેશ્વરમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના ગેરકાયદેસર નિકાલને રોકવા માટે ખાસ કમિટીઓની રચના કરવામાં આવી છે. હાઈ લેવલ મિટિંગના દોર ચાલે છે, જીપીસીબીના અધિકારીઓ પણ બદલાય છે, છતાં પરિણામ શૂન્ય છે. આવી ગંભીર ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે. આ જોતા પ્રજાના મનમાં સવાલ થાય છે કે શું આ માત્ર તંત્રની ઘોર નિષ્કાળજી છે કે પછી પર્યાવરણ સાથે ચેડા કરતા ગુનાહિત તત્વોને કાયદા કે તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં એલએનટી ચોકડી પાસેથી પસાર થતી વરસાદી ગટરોમાં વિવિધ કેમિકલયુક્ત કલરવાળું પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. આ દૂષિત પાણી સી પમ્પિંગ સ્ટેશન સુધી અને ત્યાંથી આગળ વધીને અમરાવતી ખાડી તરફ જતા શુદ્ધ કાળા કલરના ઝેરી પાણીમાં ફેરવાઈ જાય છે. આ મામલે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વર કચેરીને પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એનજીટીના આદેશ પછી પણ જો આવી ઘટનાઓ રોજબરોજ બનતી હોય તો તંત્રની રહેમ નજર વિના શક્ય જ નથી. તો આવનારી વર્ષા ઋતુમાં ઉદ્યોગો વરસાદના બહાને કેટલું પ્રદૂષણ ફેલાવશે તેની કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડી અને છાપરા ખાડીને દૂષિત કરીને છેક નર્મદા નદી સુધી પહોંચે છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોનું ભૂગર્ભ જળ ઝેરી બની રહ્યું છે અને માનવ સ્વાસ્થ્ય સહિત જળચર જીવોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. અમે ફરિયાદ કરીએ અને પછી માત્ર દેખાડા ખાતર તપાસ થાય તેના કરતાં આવી ઘટનાઓ જ ન બને તેવી કાયમી સચોટ વ્યવસ્થા ગોઠવવામાં તંત્ર કેમ પાછું પડે છે?